નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકા અંતરિયાળ વિસ્તારમાં ચડોતરું થયાની ઘટના। ખેડબ્રહ્મા તાલુકાના ખીરોજ વિસ્તારમાં આવેલ મહુડી ગામનો બનાવ। છેલ્લા 1 મહિનાથી ચડોતરું થતા 12 પરિવારે ઘર છોડવા મજબૂર। સમગ્ર ઘટનામાં અકસ્માતે મોત હોવા છતાં વેર રાખી ચડોતરું કરવામાં આવ્યું। 1 મહિનાથી એક કુટુંબ પરિવાર ઘર પર તોડફોડ કરી જાનમાલને નુકસાની પહોંચાડવાની અરજી તાલુકા જિલ્લા અને રાજ્ય સ્તરે અરજી કરાઈ। પાસે આવેલી સાબરમતી નદીમાંથી લાશ મળ્યા બાદ વેર રાખી ઘર આગળ લાશ મૂકી દેવાઈ। સામે પક્ષવાળા ટોળા સાથે તીરકામઠા ધાર્યા તલવારો, કુલ્હાડી, ધોકા લાકડીઓ લઈ ઢોલ વગાડી અને કિકિયારો પાડી વારંવાર હુમલો અને બેફામ પથ્થરો મારી ચડોતરો કરી નુકસાની પહોંચાડવાની અરજીઓ કરાઈ। હાલમાં ગામમાં અજંપા જેવી સ્થિતિ। જિલ્લા પોલીસ તેમજ અસામાજિક રીતે સમજાવટ બાદ લાશને પીએમ કરી દફન વિધિ કરી પોલીસે તપાસ હાથ ધરી। એકજૂથ થઈ અને ગામમાં ચડોતરું કરતા હાલમાં 12 પરિવારો ગામ છોડી અન્ય જગ્યાઓ પર ભટકવા મજબૂર। ચડોતરુમાં પશુ, ખેતી, સરસામાન અને ઘર તોડફોડ કરાઈ। એક પશુનું પણ મારણ કરાયું। ગામના બોરકુવામાં ઝેરી દવા નાખી પાણી દૂષિત કરાયું। આજે પણ અંતરિયાળ વિસ્તારમાં જીવની સામે જીવ લેવાની પ્રથા ક્યારે બંધ થશે તેવા પ્રશ્નો ઊભા થયા। જોકે સામાજિક આગેવાનો અને પોલીસ આ બાબતમાં નિવડો લાવે તેવી રાહ જોઈ રહ્યા છે। વારંવાર રજૂઆત છતાં હાલમાં સમગ્ર ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ। 1 મહિનો થયા બાદ પણ ચડોતરું બંધ થવામાં કોઈ અણસાર ન દેખાતા પરિવારો મુશ્કેલીમાં। છેલ્લા 5 દિવસથી સતત રાત્રિ દરમિયાન પરિવાર તેમજ ચડોતરું હુમલાના પગલે પરિવાર ભયનો માહોલ। ગત રાત્રિએ પોલીસે ગામમાં પ્રવેશ ન અપાતા હોવાની સૂત્રો દ્વારા માહિતી। આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ। એડિટર ઝાકીર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મારું નામ છે નારાયણભાઈ કેશરાભાઈ ટોકરિયા, ગામ મહુડી। રાત્રે બધા મહેમાન આવેલા હતા અને અમે બધા બેઠેલા હતા। પછી ખાવાનું બનાવ્યું, ખવડાવી પીવડાવી અને 9:30 વાગ્યા જેવા એમને ખવડાવી દીધું। ખવડાવી અને બેઠા બેઠા વાતો કરતા હતા અને એ ઘરમાં 10 વાગ્યાની અંદરના ગાળામાં 2-3 જણ આવ્યા। 2-3 જણ આવ્યા એટલે બહાર ગાય અંબે બોધેલી છે। એ ગાય ભરતી એટલે અમારી બૈરું ઊભું થયું કે ગાય છે ને ભરતી, ગાય ભરતી એટલે ઊભું થયું એટલે બત્તી બારી એટલે 2-3 લોકો ગાય સામે ઊભેલા હતા। બાકીનું ટોળું 10-15-20 ટોળું હતું ને એ ઘરના પાછળ સાઈડમાં ઊભેલું હતું। પછી બધો ઊભો થઈ ગયો। પછી મહેમાન હતા અમારા બનેવી ભૂવા બધા બેઠેલા હતા, બધા ઊભા થઈ ગયા। પછી એમને બધો ઊભો થઈ ગયો એટલે બહાર નીકળવાની કોશિશ કરી એટલે એને પથ્થરમાર ચાલુ કર્યો। પથ્થરમાર ચાલુ કર્યો એટલે પગમાં પથ્થરમાર ચાલુ કર્યો, એ લોકોને ચાલુ કર્યો એટલે આ લોકો તો વિવરાઈને બધા ઘરમાં પહેરી ગયા। ઘરમાં પહેરી ગયા પછી હે ને એ લોકોને ઘર ઉપર છે ને એક મારા બનેવી હતા, એમને કીધું કે ભાઈ અમે મહેમાન છીએ અને અમને વગાડશો ને પથ્થર મારશો નહીં। એટલે આ બધા જે ટોળું હતું એ આખા ઘર ઉપર સ્ટડી ભર્યું છે, જેને વરસાદની જેમ પથ્થર મારવાનું ચાલુ કરી દીધા। બરાબર આખું ટોળું પર નાના નાના છોકરા અને છોકરીઓ અને બૈરો બધો એક ટોળું પર થઈ અને બેસી ગયા। રાત્રે લગભગ એને 10 થી 11, 11:30 વાગ્યા સુધી એમને પથ્થર નાખી અને થોડી વાર ઝપી ગયા। પછી થોડી વાર અડધો કલાક થાય, પોણો કલાક થાય, ફેર પથ્થર નાખે, કરે 7 થી 7:15 લાગી ગયા। આખી રાત લોકો હતા ને ટોળ વળાઈને બેઠા આખી રાત્રે માથે ને ઊંઘ્યા નથી। એની પહેલી રાતે 8 થી 10-12 જણ આવ્યા। 10-12 જણ આવ્યા એ વખતે મહેમાન ખાસો હતો, તે બધો બહાર પ્રોગ્રામ બધો વાતો કરતા બેઠેલો હતો। એટલે એ આવીને બધા ઊભા થઈ લગભગ રાત્રે 12 થી 1-1:30 ગાળામાં એ રાતે કોઈ કશું કર્યું નથી। બરાબર તીર કોમઠાન તરવારો આ બધું આવકા વાડીઓ બધું લઈને આવેલા હતા, પણ 1-1:30 વાગ્યા તરીયા ને બેસીને બધો વસ્તી જ્યાદા હતી એટલે જતા રહે। એટલે બીજી રાતે આ ઘર ભાગ્યો છે એટલે મારો બોર બધું કાઢી લઈને વાયર 200 થી 250 મીટર વાયર અને બોર કાઢી અને માં બધા પથરા ભરી અને પાઇપ ને મોટર અને વાયર એ બધું લઈ ગયા અને બોર્ડ પણ લઈ ગયા। બરાબર પછી મારા દાદાનો કૂવો છે જૂનો, એ કૂવા પરથી મીટર અને વાયરો અને પાઇપ
અને પેલા છૂટા પાઇપ ઓકડી વાળા પાઇપ આવે એરિયા પાઇપ બધું એ ઉપાડી ગયા.